જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રામદેવ પીરની 12 બીજમાંથી અષાઢ માસની બીજનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। શંભુ નામના મહાન ઋષિ થઈ ગયા, જેણે બીજ ધર્મની બીજ વધાવી। આથી તેને 2 કન્યાઓ ઉત્પન્ન થઈ, મોટી વિનતી અને નાની ચંદા નામની કન્યા। બંને કન્યાઓ બીજ ધર્મ પાળતી, તેથી તેમને ત્યાં ધન નામના ઋષિ પધાર્યા તો તે કન્યાઓ ઋષિને આપી। તેણે બરાબર બીજ વધાવીને બીજ ધર્મ પાળ્યો, તેથી પુલહ અને નિધન નામના પુત્ર થયા। તેને ત્યાં શંભુ ઋષિ પધાર્યા ત્યારે નિધન ઋષિએ પોતાની પત્નીને યાજ્ઞા કરી કે આ ઋષિને ભોજન કરાવો। ત્યારે તેમની પત્નીએ તરત જ તન, મન અને ધનથી ઋષિને ભોજન કરાવ્યું, જેથી પોતાના પૂર્વેના દોષોને કારણે જે પિતૃઓ નરકમાં પડ્યા હતા તે તરત જ સ્વર્ગમાં ગયા। ત્યારથી બીજનો ધર્મ સર્વગત ગંગા પાડે છે। વિશ્વકર્માની કન્યા શ્રીરતી હતી, તે વિશ્વકર્માએ સૂર્યને આપી અને તેણે બીજ ધર્મનું પાલન કરીને બીજ ઉજવી, ત્યારે તેનાથી મનુનો જન્મ થયો। ત્યાર પછી 2 પુત્ર ઉત્પન્ન થયા। આ રીતે 3 પુત્રો સૂર્યના અંગના અને બીજના બળથી થયા। ત્યારથી પોતાના અંગના પુત્રોને મૂકીને જંગલમાં તપ કરવા ગયા। પતિની સેવા કરવા માટે પોતાના સ્વરૂપ જેવી જ એક કન્યા પોતાના બળ વડે ઉત્પન્ન કરી। તે કન્યાનું નામ છાયા રાખ્યું અને પોતાના પતિ તથા પુત્રો ન જાણે એ રીતે છુપી રીતે જંગલમાં ચાલી નીકળ્યા। ત્યારે સૂર્ય પોતાના પત્ની સમજીને બીજના બળ વડે તેનાથી શશિધર તથા સાવરણી નામના પુત્ર તથા તૃપ્તિ નામની કન્યા ઉત્પન્ન થઈ। ત્યાર પછી વનજયા નામના દેવતાઓએ પાર્વતીજી પાસેથી બીજ વ્રતનું નિયમ લીધું। ત્યારે જ્યાં પાર્વતી એવું નામ પડ્યું, તેને ગુરુતુલ્ય સમજીને જયા પાર્વતીના દિવસે બીજને વધાવે, બીજ મહાત્મય સાંભળે તો તેને દેવો વખાણે છે। ત્યાર પછી વનજયા નામના દેવતાઓએ પાર્વતીજી પાસેથી બીજ વ્રતનું નિયમ લીધું। ત્યારે જ્યાં પાર્વતી એવું નામ પડ્યું, તેને ગુરુતુલ્ય સમજીને જયા પાર્વતીના દિવસે બીજને વધાવે, બીજ મહાત્મય સાંભળે તો તેને દેવો વખાણે છે। રાજમહેલમાં 50 કન્યાઓ હતી, તેમણે ઋષિએ બીજ મહાત્મય સમજાવ્યું। ત્યારે 50 કન્યાઓએ ઋષિને વરવાની ઈચ્છા કરી। સર્વે કન્યાઓ સૌભરી ઋષિને પરણી, સર્વેએ મળીને બીજ ધર્મ પાળ્યો અને બીજને વધાવી। પછી ઋષિ પોતાની પત્નીઓ સાથે પોતાના આશ્રમે પધાર્યા। તેનાથી 150 પુત્રો ઉત્પન્ન થયા। તે લુ નામના પાત્રમાંથી થયા હોવાથી લુહાણા કહેવાયા। ત્યારથી લુહાણા નાગપાંચમ થઈ। ત્યાર પછી નગાધિરાજને ગાદી મળી, ત્યારે તેમણે પોતાની બહેનને પુરુકાષ્ટ નામના રાજાને પરણાવી। તેણે બીજ ધર્મ પાળ્યો, તેનાથી ત્રિશંકુ નામના રાજા થયા। તેની રાણી સુરીતા દેવીથી હરિશ્ચંદ્ર રાજા થયા। તેનાથી રોહિત થયા, તેનાથી સંતતુષ્ય, તેનાથી વિજય, તેનાથી રૂબ, તેનાથી વક્રો ધર્મ થયા। ત્યારે વક્ર પોતાના પત્નીને બીજ ધર્મનો ઉપદેશ આપી ગર્ભવતીને લઈને સૌભરી ઋષિના આશ્રમે આવ્યા। ત્યાં સગર રાજા થયા। સગર રાજાની પત્ની કામદેવીના પુણ્યના પ્રતાપે બીજ ઋષિ થયા। બીજ ઋષિએ વશિષ્ઠ ઋષિને બીજ ધર્મ ઓળખાવ્યો અને વશિષ્ઠ ઋષિના આશ્રમે બીજ ઉજવી। ત્યારે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન વશિષ્ઠ ઋષિ, લોમશ ઋષિ, સૌભરી ઋષિ, અગસ્ત્ય ઋષિ, માર્કુંડ ઋષિ, કૌલિક ઋષિ સર્વને બોલાવીને બીજ ઉજવી। ત્યારે અષાઢ સુદ બીજ અને શનિવાર હતા। ત્યારે ઉત્તરાષાઢા અને પૂર્વાષાઢા નક્ષત્ર હોય ત્યારે બીજ અને શનિવારના જો સંજોગ થાય તો અષાઢી બીજ ઉત્તમ અને મોટી કહેવાય। તો આ બીજ જે ઉજવે તેનું ફળ સહસ્ત્ર ગણું મળે છે। જે આ બીજ ઉજવે, બીજ ધર્મ પાળે, બીજને વધાવે, બીજ મહાત્મય સાંભળે તો મહાન ભક્ત બનીને મૃત્યુલોકમાં અમર રહીને બીજ ધર્મ પાળે છે। આ મહિમા શેષ મહેશ વખાણે તો પણ તેનો પાર આવે તેમ નથી। મહાબીજ અને શનિવાર હોય તો તે ઉત્તમ છે, તેમજ કાર્તકી બીજ શનિવારે હોય તો તે પણ ઉત્તમમાં ઉત્તમ છે। આ 3 બીજનો શનિવાર આવે તો સહસ્ત્ર ગણું ફળ આપે છે। બીજ વ્રત કરે, બીજ મહાત્મય સાંભળે, જમા જાગરણ કરે અને ગુરુજીના ચરણનું ચરણામૃત લે તો સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા અને ગૌ હત્યા આદિ સર્વે પાપો બળીને ભસ્મ થાય છે, એમ મહાન ચિરંજીવી ઋષિઓ કહે છે। ઇતિ શ્રી અષાઢી બીજ મહાત્મય સંપૂર્ણ। ઓમ જય શ્રી રામદેવજી, જય શ્રી કૃષ્ણ। મને સાંભળવા માટે ધન્યવાદ।